सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय 14 श्लोक थी। प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तः युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति। ભગવાને ધ્યાનના સંદર્ભમાં વાત કર્યા છે ત્યારે કેવા સ્થાન ઉપર ધ્યાન કરવું જોઈએ, આસન કેવું હોવું જોઈએ એની વાત કરી કે પવિત્ર સ્થાન હોય
અને આસન પણ સ્થિર હોય. અને આપણે જોઈએ પ્રમાણે 3 પ્રકારના આસનની ગોઠવણીની પણ વાત કરી. ઊંચું નહીં, નીચું નહીં, એ પણ વાત કરી. શરીર ટટ્ટા રાખીને બેસવું, મનને સ્થિર રાખવું, નાસિકાના અગ્રભાગ પર એટલી બધી વાત કરી. પણ મહત્વની વાત તો આ છે, આ તો બાહ્ય આસન ધ્યાનમાં બેસવા માટેની બાહ્ય તૈયારી. પણ મહત્વનું છે પ્રશાંત આત્મા, વિગત વિહીન બ્રહ્મચારી હૃદય સ્થિત. એ વ્યક્તિ કેવી હોય? પ્રશાંત આત્મા, જેનું મન શાંત છે, વિક્ષિપ્ત નથી. એટલે કે જેણે રાગ અને દ્વેષ ઉપર પોતાનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. કારણ કે જ્યાં સુધી મનમાં રાગ અને દ્વેષ હોય છે ત્યાં સુધી કંઈક ને કંઈક અજંપું રહેવાનું છે. આપણે મન શાંત થવા દઈશ ને. જે ઓલું કહ્યું ને કે બાળક મારું ફૂવો કેમ ફૂટ્યો, એમ જ્યાં સુધી રાગ અને દ્વેષ છે ત્યાં સુધી ગમે તેનું બાળકને સમજાવો કે ફૂગો ફૂટવે છે, અને ફૂટવા માટે જ હોય છે ફૂગો, પણ મારો કેમ એમ જ્યાં સુધી રાગ અને દ્વેષ હોય છે ત્યાં સુધી મનમાં સતત મને આમ કેમ થયું હતું, તો આમ કર્યું તો સારું હતું, ભવિષ્યમાં આમ થશે તો શું થશે વગેરે ચિંતાને લીધે મન શાંત થઈ શકતું નથી. મનમાં વિક્ષેપ હોય છે. એટલા માટે રાગ દ્વેષમાંથી સાપેક્ષ રીતે જેનું મન મુક્ત થયું છે. અને વિગત વિહીન એની ચર્ચા પણ આપણે ખૂબ કરી. કારણ કે માણસને સતત ભય સતાવશે, ભય સતત સતાવતો હોય છે. ભવિષ્ય મારું શું થશે, ભગવાન ઉપર ચિંતા નથી. એક સરસ શ્લોક છે જે મને યાદ આવ્યો કે શાંતિ, આપણે લોકો શું કહેશે, ભયના કે ભવિષ્યમાં શું થશે વગેરે વગેરે. માણસને સતત ભયનો ડર લાગ્યા જ કરે, ભવિષ્યનો ડર. એટલા માટે બને તો ભૂતકાળને ભૂલી જઈએ, ભવિષ્ય મત પર. ભગવાન મારે પરાયણ થઈ જા, હું તારી બધી ચિંતા દૂર કરીશ. મહારાજ શ્રી છે ને આમ કહેતા કે ચિંતા કરે બલિયારી હમારી, ચિંતા કરે बलियारी हमारी, हमारी जगती के जंजाल की। चिंता करे बलियारी हमारी जगती के जंजाल की, बलिहारी बलिहारी बोलो गिरधारी नंदलाल की, बलिहारी बलिहारी बोलो गिरधारी नंदलाल की. આ બધી ચિંતા કરે ભગવાનને સોંપી દો, મત પર. હા, ભગવાનને સોંપી દો. ચિંતાને લીધે થતો ડર, આ બધું જેમ અનસ્ન્યાસ ચિંતયંતો માં, વારંવાર મને યાદ અપાવવું જોઈએ કે ભગવાને પ્રતિજ્ઞા કરી છે, માટે યોગ અને ક્ષેમની વહન એ કરશે. માટે એના માટે ચિંતા પણ કરવાની જરૂર નથી, અને ભય પણ કોઈ જાતનો રાખવાની જરૂર નથી. એ તે બ્રહ્મચારી પ્રતિષ્ઠિત, બ્રહ્મચારી વ્રતમાં જે સ્થિત છે, જેને મનને સંયમન કર્યું છે. અને મચ્ચિત્ત એટલે વર્તમાનમાં શું છે? મચ્ચિત્ત. વર્તમાન એનું ક્યાં છે? મચ્ચિત્ત. ભગવાનમાં ચિત્તને પૂરેલું છે. એના વિચાર પરમાત્માના જે કંઈ વિચાર કરે વ્યવહારિક હોય તો પણ મચ્ચિત્ત, ભગવાનને અનુસંધાનમાં રાખીને ભાઈ હું આટલું કામ કરવાનું છે એટલું કરી લઉં છું, પણ મારું ધ્યાન ક્યાં છે? પરમાત્મા. કારણ કે મત પર, પરમાત્મા જ મારા માટે પરાયણ છે, પરમાત્માને જ પરાયણ છે. અને યુક્ત આસિત, યુક્ત થઈને પછી શું કરે છે? ભગવાનનું અનુસંધાન. આપણે 15મા શ્લોકમાં જોયું કે અનુસંધાનના પરિણામે શું મળે છે પણ વાત થઈ. અને સદાત્માનમ યોગી નિયતમાનસ યુંજેત, હંમેશા આત્મચિંતન કરે છે કે હું કોણ છું? તો કસ્નાયા પીપાસા રહિત, ન કર્મણા વર્ધતે ન કન્યા. મારું સ્વરૂપ શું છે? ન કર્મણા વર્ધતે ન કન્યા. કોઈ વસ્તુ આવવાથી મારામાં વધારો થવાનો નથી, કે જતું રહેવાથી ન વર્ધતે કન્યા, ન કર્મણા વર્ધતે ન કન્યા. કંઈ જવાથી મારામાં કોઈ ઘટાડો થઈ જવાનો નથી. હું પૂર્ણ આત્મા છું વગેરે આત્મચિંતન. સમુદ્રનો દ્રષ્ટાંત પણ લઈ શકાય કે જેમ સમુદ્ર જેવો મહાન વિશાળ છું, પૂર્ણ છું. નદીઓ આવે કે જતી રહે તો ન મળે તો પણ મારી પૂર્ણતામાં, જેમ સમુદ્રમાં પૂર્ણતામાં વધારો કે ઘટાડો થતો નથી, એમ હું આત્મા તો જ પૂર્ણ છું. આ રીતે આત્મચિંતન સતત જે વ્યક્તિ નિયત માનસ, જેને મનને
પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે એવો જ્યારે સતત આત્માનું ચિંતન કરે, લાંબા સમય સુધી આદરપૂર્વક, આદરેણ, પછી લાંબા સમય સુધી આત્મચિંતન કરવાના પરિણામે એને શું પ્રાપ્ત થાય છે? તો ગઈ વખતે આના પર પણ વિસ્તારથી વાત કરી હતી કે શાંતિ નિર્માણ પરમામ મત સંસ્થા અધિગચ્છતિ, એને પરમ શાંતિ એક કેવી છે? મદ સંસ્થા, મદદીના, એટલે મારા મદ શંકરાચાર્ય મહારાજ મદ સંસ્થા માટે મદ અધિનામ કહે છે. મદ અધિનામ એટલે શું? તો કે મારા સ્વરૂપની મદ અધિનામ, મારા સ્વરૂપભૂત શાંતિ, હું શાંત સ્વરૂપ છું. કારણ કે એ જાણે છે કે મનની પરિસ્થિતિ ગમે તે મનમાં કદાચ વિચારો આવે, ઉઠે, જે પણ વિચાર ઉઠે એ વિચાર સાથે મારે કોઈ લેવા દેવા નથી. હું મનનું પણ અધિષ્ઠાન છું, વિચારોનું પણ અધિષ્ઠાન છું. જેમ સમુદ્રના પેટાળમાં પરમ શાંતિ છે, ભલે બહારથી મોજા ઉછળતા સમુદ્રમાં દેખાય પણ પરમ શાંત છે. હું પરમ શાંત સ્વરૂપ છું, જે મોક્ષાખ્ય કહે, નિર્વાણમ, મોક્ષ જેનું સ્વરૂપ છે તે, આત્મા જેનું સ્વરૂપ છે તે શાંતિને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે એ પણ ઔપચારિક શબ્દ કહેવો પડે, કારણ કે અત્યાર સુધી પ્રાપ્ત ન હતી માટે પ્રાપ્ત કરે છે. બાકી સ્વરૂપ જ મારું પરમ શાંત છે. આત્મ સ્વરૂપ એ પરમ શાંત છે, એની પણ આપણે વાત કરી. હવે ભગવાન પાછા આપણને ધ્યાન માટે આપણા આહાર વગેરે નિયમના સંદર્ભમાં ભગવાન કહી રહ્યા છે 16મા શ્લોકમાં. નાત્યનસ્તુ યોગોસ્તિ, નાત્યનસ્તસ્તુ યોગોસ્તિ, ન ચૈકાંતમનશ્નતઃ, ન ચૈકાંતમનશ્નતઃ, ન ચાતિ સ્વપ્નશીલસ્ય, ન ચાતિ સ્વપ્નશીલસ્ય, જાગ્રતો નૈવ ચાર્જુન, જાગ્રતો નૈવ ચાર્જુન. હે અર્જુન, ન એવ ચ અર્જુન, હે અર્જુન, ન નાત્યશ્નતસ્તુ, જે છે ને છૂટી પાડી શબ્દને નાત્યશ્નતમાં જ નાત્યશ્નતસ્તુ એટલે ન અતિ અશ્નહતુ, યોગો યોગ અસ્તિ, ન ચ એકાંતમ અશ્નતઃ. એટલે ભગવાન કહે છે કે યોગ એટલે ધ્યાન, બરાબર. અહીંયા ન અતિ અશ્નતઃ, જે વધારે પડતું ખાય છે, અતિ અશ્નતઃ. યોગો અસ્તિ, એને ન અસ્તિ છે આગળ છે ને, એને યોગ પ્રાપ્ત થતો નથી. ન ચ એકાંતમ અશ્નતઃ, અને જે એકાંત એટલે જે ઓછું ખાય છે, એને ઓછું ખાય છે, એને પણ યોગ મળતો નથી. ન ચ અતિ સ્વપ્નશીલસ્ય, ન ચ અને વળી સ્વપ્નશીલસ્ય, સ્વપ્નશીલસ્ય એટલે શું? સ્વપ્ન એટલે આપણે જે સ્વપ્ન જોઈએ છીએ એને પણ સ્વપ્ન કહેવાય સંસ્કૃતમાં, અને સુષુપ્તિને પણ સ્વપ્ન, સ્વાપ એને પણ સુષુપ્તિ માટે પણ આ શબ્દ છે. ને ન અતિ સ્વપ્નશીલસ્ય, જે લાંબો વખત સૂતો રહે છે એના માટે પણ નથી. ન જાગ્રતો ન એવ, અને વળી બહુ જાગતો જ હોઈશ, આરામ જ ન કરે, સૂએ જ નહીં, બસ હું ભગવાનનું નામ લઈશ, આ કહીશ, તો એના માટે પણ યોગ નથી. એટલે ચકારા માટે કહ્યું છે અર્જુન સાવધાન ભવિત. અર્જુન તો આ બધા માટે એટલા માટે કહે છે તું સાવધાન બની જાય અર્જુન. આ બધા સંદર્ભમાં પેલો જે ચકાર છે ન અતિ અશ્નત અસ્તુ યોગ, યોગ અસ્તિ ન ચ એકાંત. બીજો ચકાર જે છે ને પેલો એ યુક્તાહાર, બંનેમાં યુક્તાહાર પછીના શ્લોકમાં કહેવાના છે એના માટે છે. અને બીજી લીટીમાં જે ચકાર છે તે આ સિવાય સ્વપ્નને જાગૃતની વાત કરી, એ સિવાય પણ બીજો કોઈ દોષ હોય
તો એને અહીંયા લઈ લેવો એટલે અપર અનુક્ત દોષ, બીજો જે કંઈ કહેવામાં ન આવ્યો હોય એ દોષને પણ અહીંયા સમજી લેવો જોઈએ. હવે આપણે વિચાર કરીએ, ખાસ તો ભગવાન અન્નના સંદર્ભમાં જ વાત કરે છે. બીજી બધી ઇન્દ્રિયોના આહારની વાત પછી આપણે જોઈશું, પણ પહેલી વાત છે અન્ન. ન અતિ અશ્નતઃ યોગ અસ્તિ, એટલે બહુ મહત્ત્વની વસ્તુ છે. અહીંયા ભગવાન ભાષ્યકારે જ ઉપનિષદનો એક મંત્ર મૂકે છે. બૃહદારણ્યક ઉપનિષદનો છે, યદ ઉહ વા આત્મસંમિતમ અન્નમ તદ અવતિ તન્ન હિનસ્તિ. એટલે પહેલાં તો કે છે આત્મસંમિતમ અન્નમ તદ અવતિ. આત્મસંમિતમ પહેલાં તો આત્માને જે અનુકૂળ છે તે. આત્મસંમિતમ અન્નમ, જે અન્ન આપણને અનુકૂળ છે તે. ઘણા લોકો તમે આ ખાઓ પેલું ખાઓ, પણ આપણે શરીરને કેટલું અનુકૂળ છે? આત્મસંમિતમ એટલે આપણને આ શરીરને જે અન્ન અનુકૂળ છે તે અવતિ, એ રક્ષણ કરે છે. તન્ન અભનસ્તિ, પણ જે શરીરને અનુકૂળ જ ન હોય, પછી તમે આ દાળ ખાઓ આ ખાઓ, પણ શરીરને દાળ તો એની અનુકૂળ જ નથી આવતી, અને આપણે બધા કે ખાવી જોઈએ ને ખાઈએ તો શું થાય? નસ્તિ, એનું રક્ષણ નથી કરતું પણ એના શરીરને નુકસાન પહોંચાડે છે. યદ ભૂય હિનસ્તિ તદ યદ કન્યો ન તવતી શ્રુતિ. એ શ્રુતિ શું કહે છે કે જે વ્યક્તિને યોગ્ય અન્ન છે એ જેનું રક્ષણ કરે છે, જે યોગ્ય નથી એનો નાશ કરે છે. એટલું જ નહીં, બીજી રીતમાં એ પણ કહે છે કે જે વધુ અન્ન લે છે એ પણ નાશ કરે છે, અને ઓછું લે છે એનો પણ નાશ કરે. નાશ બે જ બતાવ્યો કે યોગ્ય અન્ન લે છે તો રક્ષણ કરે છે, શરીરને અનુકૂળ અન્ન રક્ષણ કરે છે, શરીરને અનુકૂળ ન હોય તો એનો નાશ થાય છે. એ રીતે વધુ પડતું અન્ન પણ માણસને નાશ કરનારું છે, ઓછું લેતો પણ નાશ થાય છે. એટલે ટૂંકમાં અહીંયા બૃહદારણ્યક ઉપનિષદની વાત કરી, અને એક બીજી વસ્તુ છે, કારણ કે ઉપનિષદમાં જ કે છે ચાંદોગ્યમાં અન્ય એટલી ચર્ચા કેમ કરે? પ્રશ્ન એ થાય છે કે આવું કેમ લેવું જોઈએ વગેરે વાત એટલા માટે કરવામાં આવે છે. અન્ન વૈ સૌમ્ય મનઃ, એ સૌમ્ય એટલે આમ તો એના પિતા આપણે ઉદાહરણ ઋષિ એમને કહે છે કે એ આપણે શ્વેત કહેતું તું બંધ, પહેલાં તો કે તું ખાઈશ જ નહીં થોડા દિવસ, પછી આવીને એમ કે હવે તું મંત્ર બોલ, તો કંઈ યાદ જ ન આવે, એ તો ખાવ જ નહીં કંઈ ના, એમ કે બસ મારે ઊંઘ નથી, કારણ કે ઊંઘ આવે છે અને આમ થાય છે, શરીર મોટું થઈ ગયું છે વગેરે વગેરે કરતા આ લોકો નથી જમતા. તો શરીર મોટાની વાત તો નહીં કરીએ, અહીંયા તો ભગવાન યોગના સંદર્ભમાં પણ કહે છે. પણ ઘણી બધી વખત શરીર ઓછું કરવા માટે પણ જ્યારે વાત નીકળે છે ત્યારે કહી દે કે શરીર ઓછું કરવા માટે લોકો ખાવાનું બંધ કરી દે, પછી જો કેવી સ્થિતિ થાય છે, શરીર એટલી નબળા આવી જાય કે માણસ કશું કરી શકે નહીં. અને એટલા માટે આપણે ઉપનિષદની વાત કરતા હતા કે શ્વેતકેતુને કહે છે તું એટલા દિવસ અન્ન લેતો, પછી આવીને કહે છે કે તું આમ ઊંચા બોલ, આવી રીતના મંત્રો બોલ, કશું યાદ જ નથી આવતું એને. પછી પાછા પિતાજી કહે છે થોડું થોડું અન્ન એક સાંભળું, પછી ઉપવાસ કર્યા પછી તરત વધુ લેવાય ને, ધીમે ધીમે અન્ન વધારે કરે અને પછી તું મારી પાસે આવે છે. તો બધા મંત્રો આવડા મહિના પછી બોલતા હતા. એટલે ટૂંકમાં અન્નની અસર મન ઉપર થાય છે. એટલે કારણ કે અન્નનો જે સ્થૂળ ભાગ છે તો જતો રહે છે, મધ્યમ ભાગ શરીરનું પોષણ કરે છે, પણ એથી જે અન્નનો સૂક્ષ્મ ભાગ છે એ આપણા મનને બનાવે છે. એટલા માટે અન્નની આટલી ચર્ચા ભગવાને અહીંયા કરી છે. હવે અહીંયા શું કહે છે કે અન્ન ન અતિ અસ્નઃ અસ્તુ યોગ, વધારે પડતું અન્ન ખાવાથી ધ્યાન યોગ નથી બનતો. પણ અન્ન કેવું હોય છે એની બહુ સરસ ચર્ચા કરી છે કે તમે જ્યારે જમવા બેસો ત્યારે એ અન્ન કેવું હોવું જોઈએ? તો કે સૌરભ્ય, સુગંધદાર હોવું જોઈએ. આમ તમે તમારી પાસે જ્યારે આવે ત્યારે એની સુગંધ આવતી હોય, દાળની શાકની વગેરે, તો શું કરવા સુગંધ આવે એવું? એટલા માટે કે જેથી તમને ખાવાની રુચિ થાય. પછી એટલું જ નહીં, આંખને પણ ગમે એવું હોવું જોઈએ.
ઘણા લોકો એવું બનાવે. હા, પછી બીજી વાત, સુગંધની વાત કરીએ ત્યારે સૌરભ્ય એટલા માટે કે જે આપણને સુગંધ નાકદાર સુગંધ આવે ત્યારે એક ખાવાની રુચિ ઉત્પન્ન થાય. બીજું, ઘણા લોકો આપણે જમવા બેઠા હોય અને ઘણી વખત અનુભવ્યું છે કે બાજુમાં એ લોકો પેલું શું બનાવે, ઈંડામાંથી કંઈ બનાવતા હોય છે ને, બધું કંઈક બનાવતા હોય છે, યાદ નથી, પણ વાસ આવે તો તમે ખાઈ જ ન શકો. બાજુમાંથી કંઈક ડુંગળી લસણ ખાતા ન હોય, બાજુમાં જ પાડોશીમાંથી કંઈક બનાવતા હોય એ તો આપણને જમી ન શકે. એટલે આપણને ગમે એવી સુગંધ હોવી જોઈએ, આપણને ન ગમતી હોય, અનુકૂળ ન હોય તો એ ન હોવી જોઈએ. ઈંડામાંથી બનાવે છે, ભૂલાઈ ગયું. અને હે ના 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 ના, એ તો પછી જુદી માંસની વાત થઈ. એનીવે વોટ એવર ઇઝ તે, પણ આ તો બનાવતા ત્યારે મને કેમ વાસ આવે છે, પણ એટલા માટે આવતું હોય છે. એનીવે એ ટૂંકમાં સૌરભ્ય આપણને નાકને ગમે એવી હોય છે. પછી સૌરભ આંખને ગમે એવું જોઈએ. કલર જ એવો જુદો હોય, આમ કારેલા બનાવ્યા હોય તો કટ 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 અવાજ થતો, ભીંડો કટ 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 થતો, એવું પણ એમ જોઈને પણ આપણી આંખને તૃપ્તિ મળે છે. આંખને પણ હા બસ મેં આંખનું પેટ ભરાઈ જવું જોઈએ એમ કહીએ તો ચાલે. પછી સ્વાદ પણ અનુકૂળ આપણા શરીરને, એટલે જીભને અનુકૂળ. સ્વાદ એટલે જીભને અનુકૂળ નહીં, પણ પેટમાં ગયા પછી પણ એ પેટને અંદર ગયા પછી પણ કોઈ ગડબડ ઊભી ન કરે. હા, બહુ મજા પડી ગઈ, સ્વાદ સરસ હતો, પણ પેટમાં ગયા પછી એસિડિટી થઈ શકે, બધું એ બધાથી મુક્ત રહેવું જોઈએ. એટલે સ્વાદ પણ અનુકૂળ હોય, શરીરને સુપાચ્ય હોય, મનને ઉત્તેજિત ન કરે. એટલે કે સૌહિત્ય, સૌરભ્ય, સૌરસ્ય, આ બધા જ ગુણ ભોજનમાં હોવા જોઈએ. એક બીજી વસ્તુ છે, આ અન્નના સંદર્ભમાં વાત કરીએ છીએ ત્યારે અન્નમ ન પરિચક્ષિત, ઉપનિષદમાં કહ્યું છે અન્નમ ન પરિચક્ષિત, અન્નમ બ્રહ્મ, અન્ન જ બ્રહ્મ છે. અને એટલા માટે ન પરિચક્ષિત, એની નિંદા ન કરવી જોઈએ, એનો અનાદર ન કરવો જોઈએ. ઘણા લોકોને અમુક પ્રકારનું જ અન્ન હોય તો ગમે, અને એટલા માટે એ રોટલી પણ અમુક મને યાદ છે, મેં જોયેલું છે એટલા માટે, પણ એ એવું તો નહોતા કરતા, એવા ગુસ્સે નહોતા થતા, કારણ કે એમના ધર્મપત્ની એમને અનુકૂળ હોય એવી જ રોટલી બનાવી આપતા હતા. કેમ પણ ક્યારેક જો બળી ગયો હોય કે બરાબર શેકાય ન હોય, એક વ્યક્તિના સંદર્ભમાં સાંભળ્યું છે કે એના ઘરે એટલો બધો પૈસો હતો, ચાંદીની થાળીમાં જમે, પણ એક વખત કંઈક રોટલી બરાબર બની નહીં હોય, બળી ગઈ હશે ને એ બધું થયું હશે, એકદમ ગુસ્સો આવે ને ઉપરથી થાળી ફેંકી, નીચે પડી ગયું. ક્યાં અન્ન ગયું, રોટલી ગઈ, બધું કંઈ ખબર ન પડી. પણ પછી થોડા વખત પછી, કારણ કે અન્ન બ્રહ્મ, અન્ન તો બ્રહ્મ છે, એની નિંદા ન કરવી જોઈએ. પણ પછી એવું કહેવાય છે કે એ વ્યક્તિના ઘરમાં જમવાની પણ મુશ્કેલી પડતી હતી. એટલે અન્નનો અનાદર ન કરીએ. એને આપણે એ પણ જોઈએ છે કે લોકો ઘણી બધી વખત જોયું છે, જ્યારે ભોજન સમારંભ હોય કે અથવા તો જમતા હોય ત્યારે પણ જરૂર હોય એટલું અન્ન લો, ન પરિચક્ષિત, એને છાંડો પણ નહીં, એની નિંદા પણ ન કરો, એને વધુ પડતું કંઈક કંઈક ગાય ખાશે એવું શું કરાવે, ગાયને આપવું તો એટલું શું કામ આપો છો તમે આપણું, પણ આપણે એટલું મૂકી જ દઈએ. ઘણા લોકોને થાળી ચોખ્ખી કરવાની ટેવ હોય, ઘણા લોકો પછી તને ખબર હતી કે હું એટલું જ ખાઈ શકું છું તો વધારે શું કામ દેવું જોઈએ. એટલે આપણના શરીરને યોગ્ય હોય એ અન્ન દેવું જોઈએ. અને અન્નનો નિંદા ન કરે, અન્નમ પરિચક્ષિત, એની નિંદા ન કરવી પડે, ન કરીએ, એને છાંડીએ નહીં, કારણ કે અન્ન જ બ્રહ્મ છે. એટલું જ નહીં, આજે આપણે આ અતિ અસ્નતઃ એ જોતાં પહેલાં એ પણ જોઈએ કે અન્ન કેવી રીતે બનાવવામાં આવે છે, કયા પ્રકારનું અન્ન હોવું જોઈએ. તો પહેલાં તો જાતિ દોષ ન હોય. જાતિ દોષ એટલે પોતા અંદરથી જ એમાં કંઈ દોષયુક્ત હોય. જેમ કે કોઈ વાત કરતા હતા કે ગાયનું દૂધ બહુ સારું, એટલે ગાયનું દૂધ આપણે લઈએ, પણ એ ગાયના દૂધની ગાય જ
જે દૂધ આપતી ગાય હોય એને જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું તો ખબર પડી કે એને ટીબી છે અને આ છે રોગ હોય તો પછી એક દૂધ કેવી રીતે લેવાય? એ તમારી જાતે દોષ થયો ને. અથવા તો આપણે અમુક વાસ આવતી હોય એ પણ એમાં લઈ શકાય. પછી નિમિત્ત દોષ એટલે રસોઈ બનાવી હોય અને ઉપરથી કંઈક પડી જાય, કાઢી મૂકી દીધું, એ પણ નિમિત્ત દોષ કે. અથવા તો કોઈ ઘણી વખત તમે બહાર રાખ્યું હોય, નીચે હોય તો કૂતરું આવીને ખાઈ જાય, એટલો ભાગ કાઢી નાખ્યો, એ પણ બરાબર નહીં. નિમિત્ત દોષ છે. પછી આશ્રય દોષ એ તમે શેમાં બનાવો છો, કયા પાત્રમાં બનાવો છો. પાત્ર ચોખ્ખું હોય, કયા પાત્રમાં, કારણ કે ઘણી વખત દૂધ તો બહુ સારું પણ એ દૂધ તમે તાંબાના વાસણમાં ન રાખી શકો. તાંબાના વાસણમાં દૂધ પવિત્ર આપણે ઝેર થઈ જાય છે. એવી રીતે તો ઝેરની વાત કરી એટલે ફાયદી વાત કરીએ છીએ કે દૂધ આપણે મધ અને ઘી બંને સમાન પ્રમાણમાં લો એ ઝેર છે. ક્યારેય બંને સમાન પ્રમાણમાં ન લેવાય. એટલે વાસણ ચોખ્ખું હોવું જોઈએ. પછી કયા વાસણમાં બનાવો છો, એલ્યુમિનિયમમાં બનાવો છો, લોખંડમાં બનાવો છો. આજકાલ બધા બહુ વાસણની વાતો કરતા હોય પણ મહત્ત્વનું છે આશ્રય દોષ, એ જ મહત્ત્વ છે. અને છેલ્લો દોષ એ ન હોવો જોઈએ કે જે બનાવે છે એ વ્યક્તિ શાંત ચિત્તે બનાવતી હોય છે, ભગવાનનું નામ લેતા લેતા બનાવતી હોય, ચિંતા ન હોય, ઉતાવળથી પણ ન બનાવે. તમને કે આમાં શું ફેર પડે છે? પણ એની બહુ જ અસર થાય છે. અનુભવેલું વાત કરીએ છીએ. ઘણી વખત જ્યારે ભિક્ષા આવતી હતી ને, જ્યારે શરૂઆતમાં લેતા હતા ત્યારે જમતી વખતે ખ્યાલ આવે કે આજે આ રસોઈ કેવી રીતે બની છે. આજે તમે ઉતાવળમાં હતા એટલે ઉતાવળથી બનાવી નાખી ફટાફટ. હા, ક્યારેક પૂછ્યું, આમ તો પૂછાય નહીં કોઈને, પણ ક્યારેક કંઈ વાત નીકળી ગઈ હોય તો કે હા આજે બહુ ઉતાવળ હતી, તરત જ આપણે ખબર પડે. એટલે આપણે માનતા હોઈએ કે ભાઈ અન્નમાં શું ફેર પડવાનું છે, પણ બધી અસર જો સૂક્ષ્મતાથી જોઈએ તો એમાં હોય છે. પણ એના કરતાં પણ મનુસ્મૃતિમાં એક બીજી મહત્ત્વની વાત કરી છે, તે સર્વેષામ એવ શૌચાનામ અર્થ શૌચમ પરમ સ્મૃતઃ. આ બધી સૂચિની વાત કરી અન્ન બનાવતા પહેલાંની આપણે વાત તો કરી, પણ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે પવિત્રતા. એ કઈ છે? સર્વેષામ શૌચાનામ અર્થ શૌચમ ચ સ્મૃતઃ. સૌથી વધારે પવિત્ર છે અર્થ, ધન. ધન ક્યાંથી આવ્યું છે, કયા ધનમાંથી આ અનાજ આવે છે, એ પણ બહુ મહત્ત્વનું છે. પૈસો હોય ખોટું નથી, પણ એ પૈસો તમે નીતિથી કમાયેલા છો, કોઈની પાસેથી લઈ લીધું છે, ચોરી લેવાની ઈચ્છાથી કર્યો હોય, ચોરી લીધું છે, અથવા તો આપણે કહીએ કોઈની પાસેથી આપણું કામ કોઈને કામ કરી આપે અને એની પાસેથી પૈસા લઈને કામ કરી આપે, એની પણ અસર થતી હોય છે શરીર ઉપર ને બધા ઉપર. ભલે પૈસા આવ્યા હોય, ખૂબ પૈસો હોય, એની કોઈ ના નથી પાડતું, કમાઓ, પણ એ ધનનો પણ સદુપયોગ થયેલો હોય. એ ધનમાંથી જેમ આપણા પહેલાંનો વૈશ્વાનર, હવે તો એ મને યાદ છે કે પહેલાં માં હંમેશા ચૂલા પર રસોઈ કરે એટલે પહેલું કામ પેલા દેવતાને બહાર લાવે, એમને ઘી અને ગોળથી પહેલાં જમાડે અગ્નિ દેવતાને. પછી રોટલી બનાવવાની હોય તો પણ પેલા ગાયની રોટલી, કૂતરાની રોટલી. હવે આપણે રહેતા હોય ફ્લેટમાં ઉપર, ઘણી વખત વિચાર આવે પણ કોને ગાયને દેવા જઈએ, પહેલાં તો ક્યાંક કીડીઓ ચડી જાય ને કંઈક થાય. એટલે આ બધું પણ આવશ્યક છે ગાય માટે, કૂતરા માટે. બધું કરીને પછી જે અન્ન હોય ને એ શુદ્ધ હોય. એ ટૂંકમાં પૈસા આવ્યા છે, કયા પૈસા તેવું જ ખબર નથી, તો એ અન્નની શુદ્ધિ આ રીતે પણ કરી શકાય. પણ એ મહત્ત્વની અહીંયા મનુસ્મૃતિમાં કહે છે કે અર્થ શૌચમ એ ખરેખર મહત્ત્વનું છે. ન મૃદ વારી શુચિ એવ શુચિ. માટીના વાસણ બનાવ સારું છે, ચોખ્ખું ધોઈને કરે બરાબર છે, પણ આ મહત્ત્વની શુચિ છે. કારણ કે જેટલી આ બધી ચર્ચા એટલે કરીએ છીએ કે ત્યાં બીજી સ્મૃતિમાં પણ કહ્યું છે આહાર શુદ્ધ. સ્વામીજી મહારાજ આપણા શ્લોકો વાપરે વારંવાર. આહાર શુદ્ધ સત શુદ્ધિ. આહારમાં જેટલી શુદ્ધિ હશે એટલું અંતઃકરણમાં શુદ્ધિ. મેં વાત કરીને આ બધા જ
જે આપણે ચર્ચા કરી આહારના સંદર્ભમાં કે આ સૌરભ્ય સૌરમ્ય એ બધું તો હોય, પણ પછી કોને બનાવ્યું છે બધા દોષમાંથી મુક્ત હોય તો એ શું છે? આહાર શુદ્ધિ. આહાર શુદ્ધ સત્ત શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ થાય. શુદ્ધ ધ્રુવા સ્મૃતિ, અને અંતઃકરણ શુદ્ધિ હોય તો એક દ્રઢતા આવે જીવનમાં. અને પછી શું છે? શ્રુતિ લભ્યે સર્વગ્રંથિ વિપ્રમોક્ષ. ધ્રુવા સ્મૃતિ, એનાથી આપણે જે ભણ્યા છીએ એ આપણને સભાનતાપૂર્વક યાદ આવે. કંઈ પણ કરતી વખતે આપણે સત્સંગ કર્યો છીએ એ તરત યાદ આવે, આ તો બરોબર નથી કરતો કે આમ નથી કરતા. તો શું થાય? સ્મૃતિ ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લબ્ધ્વા સર્વ ગ્રંથિ વિમોક્ષ. બધી ગ્રંથિઓ આપણા વિશેની જે માન્યતાઓ છે, ખોટી માન્યતાઓ જે ધારણ કરી છે, બધી ગ્રંથિઓને ધીમે ધીમે ક્ષય થાય છે. એટલા માટે આહાર બહુ જ મહત્વનો છે. હવે અહીંયા તો શું કીધું છે? ન અતિ અશ્નતઃ, જે વધુ પડતું ખાય છે એને માટે યોગ નથી. તો પણ વધુ એટલે કેટલું નક્કી કરવું? તો અહીંયા કહે છે ન અતિ અશ્નતઃ, જે વધારે પડતું ખાય તો એના માટે કહે છે વધારે પડતું ખાય તો પણ અન્ન, આપણે વાત કરીએ ને અન્નની નિંદા ન કરવી જોઈએ, અન્ન બ્રહ્મ છે, એ રીતે તમે વધારે ખાઓ અને પચે ને એટલે અજીર્ણ દોષેણ વ્યાધિ પીડિતત્વા. જ્યારે અન્ન બરાબર પકાય આપણે પચે નહીં, વધારે પડતું ખાધું હોય તો એ અન્ન ચડી જાય, એ પણ દોષ જ છે, અન્નનો તિરસ્કાર છે, એની નિંદા જેવું કહેવાય. એટલે અજીર્ણ હોય, અજીર્ણ દોષથી વ્યાધિ થાય અને પછી ભગવાનનું આરાધના કરવાનું ન થાય. ન ચ એકાંતમ અસ્નત યોગ અસ્તિ. અનાહાર, એકાંત એટલે અનાહાર અથવા અલ્પાહાર. અને અલ્પાહારને શરીરને જરૂર છે છતાં ઓછું આપે તો રસ પોષણ ભાવે શરીરની કાર્યક્ષમતા દૂર થાય છે. એટલે આ બંને વસ્તુ છે. વધારે લો તો અન્ન પચે નહીં, ઓછું લો, અલ્પાહાર લો, એકાંત છે ને એનો અર્થ. તો એના લીધે શું થાય? ખાવું જ નથી, આ તો ન જ ખવાય એમ કરીને મૂકી દઈએ. કારણ કે આ ન જ ખવાય એની વાત કરતાં યાદ આવ્યું કે ઘણા બધા લોકો કે ભાઈ ઘી તેલ ખાય તો કોલેસ્ટ્રોલ થઈ છે. હા, એના માટે બીજી જે કંઈ જરૂરિયાત હોય આપણે નથી પૂરી કરી શકતા, માટે પણ એનાથી ઘી ને તેલ બધું જ જ્યારે મૂકી દઈએ છીએ કોલેસ્ટ્રોલના બીકે, બીજા બધા પ્રોબ્લેમ થાય છે. એટલે ટૂંકમાં બધાનું ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે વાત કરતા હતા જે સ્મૃતિમાં આપ્યું છે કે યુક્ત આપણે ન અતિ અસ્નતઃ, તો એના માટે કે છે પૂર્યેદ અસનમ, પૂરયેદ અસનમ અર્ધાર્થ અર્ધમ તૃતીયકે ઉદકેન ચ વાયો સંચારણાર્થમ તુ ચતુર્થમ અવશેષયેત. આ બહુ જાણીતી સ્મૃતિ છે જેમાં કહે છે આપણે ભૂખ લાગી હોય ને એનું અડધામાં બધું આવી જાય, દાળ ભાત શાક. પછી દાળ તો કદાચ તમે તૃતીયમાં લઈ શકો, પણ અડધું પેટ અન્નથી ભરો, પછી 4 ભાગ પાડીએ, અડધું અન્નથી, તૃતીયમ ઉદકે નજર પાણીથી, એટલે લિક્વિડ દાળ વગેરે લો તો ચાલે. અને જળ તો જમ્યા પછી જ લેવાય છે. વચ્ચે લોકો કહેતા હોય છે કે વચ્ચે પણ થોડું પાણી પીવું જોઈએ, પણ બહુ વધારે નહીં. અને ચોથું વાયુ સંચારણાર્થમ, વાયુને ફરવા માટે ખાલી રાખવું છે. એટલે એટલું બધું ઠાંસીને ના ખાઈએ કે જ્યાં ગળે આવે. એટલે મારા સ્વામીજી મહારાજ કે કેટલું ખાવું, અડધું કંઈ જ ખબર પડે. તો એ તો દ્રષ્ટાંત આપે, ઈડલીનું જ આપે મહારાજ, એ તમે ઈડલી પેલા ગણી જો કેટલી ખાધી, છેક ગળા સુધી આવી ગઈ, પછી એની અડધી કરી નાખી એટલી. નહીં તો પછી એમ કહ્યું ના આ તો ઓછું ખાવ તોય નકામું. શરીરે 3 રોટલીની જરૂર હોય છે, આપણે 2 રોટલી ખાઈએ તો પણ નકામું. અને એના લીધે ધીમે ધીમે ઓછી ખાવાથી પણ રોટની જરૂરિયાત ઓછી કરીએ તો પણ અલ્પ પોષણ મળે, એ થાકી જવાય. ભગવાનનું નામ લેવું હોય ત્યારે ઊંઘ આવે, કારણ કે ઓછું ખાય તોય ઊંઘ આવે, વધારે ખાઈએ તો પણ ઊંઘ આવે. એટલે કે છે વધારે ખાવો તો ઊંઘ આવવાની. એના માટે એટલું પણ નહીં ના એકાંતમ અસ્નત, કારણ કે શરીર નબળું પડી જાય. એટલે શરીર નબળું પડી જાય, ઓછું ખાઈએ, અલ્પાહાર લઈએ એટલે શરીર નબળું પડે, એટલે ભગવાન નામ લેવાનું મન ન થાય.
સતત સુવાની ઈચ્છા થાય કે સુઈ જઈએ થોડી વાર, આમ કરીએ. એટલા માટે પછી આગળ કહે છે ન ચ અતિ સ્વપ્નશીલસ્ય, જે માણસ બહુ સૂવે છે એના માટે પણ યોગ નથી. અને તમે જુઓ ઘણી વખત રવિવાર છે આજે, તો એ લોકો રવિવારે નિયમિત જે ઉઠતા હોય એના કરતાં 2-3 કલાક મોડા ઉઠે. ભાઈ શું કરવા? સૂર્યનારાયણ આવે ત્યારે એમના માટે આપણે સ્વાગત કરવા માટે તૈયાર હોય. પણ એ ક્યારે શક્ય છે કે જ્યારે ઘણી વખત રાત્રે 11, 11:30, 12 સૂતા હોય અને 4 વાગે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવા ઉઠી જાઓ, તો એ પણ ન અતિ સ્વપ્નશીલસ્ય ન જાગ્રતો ન એવ અર્જુન. એ જાગ્રત એટલે કે વધારે પડતું જાગવું, સૂવું નહીં. રાત્રે 11, 11:30 સૂતા હોઈએ અને લોકો 10 વાગે જમે, અને પછી તમે તરત તો સૂઈ જવાના નથી. જો તરત સૂઈ જાઓ તો પણ ન કામ. એક જમ્યા પછી એવું કહેવામાં આવે છે કે થોડો સમય તમારે જાગૃત રહેવું જોઈએ, અને થોડું ચાલવાનું છે કે ના નિયમો ઘણા બધા ખબર છે તમને, કે જમ્યા પછી થોડું ચાલો, આટલા ડગલા ચાલો વગેરે શું કરવું છે એ બધું જ કરવું જોઈએ. પણ એની બદલે આપણે 11:30, 10, 11, 11:30 જમીએ, પછી સૂઈ જઈએ 11:30 અને 4 વાગે ઉઠીએ તો ઊંઘ પૂરી થઈ ન હોય તો ભગવાનનું નામ ન લે. સ્વામીજી મારે તો કે પહેલાંના વખતમાં તમે કે 4 વાગે ઉઠવું બરાબર હતું, કારણ કે પહેલાં લાઇટ જ હતી નહીં. બહુ મોટો ફાનસ હતા, ફાનસ જ જોયા છે. ફાનસ મોસામાં જઈએ તો ફાનસ લાઇટ ત્યાં નહોતી, પછી આવી તો સાંજ પડે એટલે ફાનસ થાય. એ તેમાં તમારે જે કે થોડું ઘણું કામ કરવું હોય કરી લો, જમી લો, પછી સૂઈ જાય માણસ. પછી 4 વાગે ઉઠી શકે ને, ભગવાનનું નામ 3-4 વાગે લઈ શકાય. કારણ કે તમે જો આપણામાંથી ઘણા એવા 9 વાગે તો સૂઈ જવાનું, ઘણા એવા હોય 9 પછી નહીં જાગવાનું. તો તમે વહેલા ઉઠી શકો. રાતના 11 વાગ્યાથી 11:30 સુધી કામ કરતા હોય કંઈ ને કંઈક, અને પછી તમે વહેલા ઉઠો તો પણ ના કહે. એટલે ન અતિ જાગ્રત નહીં અર્જુન, તે જાગૃત છે એને પણ નહીં, જે વધુ પડતું સૂએ છે એના માટે પણ. કારણ કે તમે વધુ પડતું સૂવો એટલે ઉઠો ત્યારે પણ એમ થાય પછી તો સૂઈ જાઓ, એ ઊંઘ જ દેખાતી હોય. એટલે ઊંઘવાળું શરીર હોય અને જાગતા હોય, ઊંઘ પૂરતી ન લો એ દરેકે નક્કી કરવું પડે. કારણ કે ભલે બધા લોકો કહેતા હોય કે તમારે આટલા કલાકની ઊંઘ જોઈએ, પણ આપણા શરીરને કેટલા કલાકની ઊંઘની જરૂર છે, આવશ્યકતા છે, પણ આપણે નક્કી કરી દઈએ 6-7 કલાકની કહે છે, બરાબર છે. અને વધારે પડતું જાગવાથી પણ ધ્યાન થઈ શકે નહીં, કારણ કે પછી ત્યારે થાક લાગ્યો હોય, ઊંઘ પૂરી ન થઈ હોય, એટલે બરાબર જપ કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ અને મન નિંદ્રામાં જતું રહે. એટલે બંનેમાં હે અર્જુન સાવધાન ભવ. એટલે ખાવાના સંદર્ભમાં વધારે પડતું ન ખાવું, ઓછું અલ્પાહાર પણ ન કરવો. એ રીતે જાગવાના સંદર્ભમાં પણ એકદમ જાગ્યા જ કરી સૂઈએ નહીં તો કદાચ લક્ષ્મણજી કરી શકે યોગ નિંદ્રા. કારણ કે એવું કહેવાય છે કે લક્ષ્મણજી 14 વર્ષ દરમિયાન રાત્રે ભગવાનની સેવા જ કરે છે, પણ એ આપણે એમાં નથી આવી શકતા. અને જે બધું પડતું સૂએ છે એને આપણને એને ટૂંકમાં સાવધાની ખૂબ જીવનમાં જરૂરી છે. જોકે અર્જુન માટે તો ગુડાકેશ ગયો. અર્જુન માટે તો એક શબ્દ ભગવાન આપતી ગુડાકેશ એટલે જેને નિંદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે કે યોગ્ય સમયે એ જે કામ કરવા માગે છે એ કરી શકે છે. હવે એ કહ્યા પછી આગળ કહે છે 17મો શ્લોક. યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. એ ભગવાને આગળ આહારના સંદર્ભમાં વાત કરી. હવે શું કહે છે કે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ.
બસ આ પ્રકારનો જીવનમાં યોગ હોય તો યોગો ભવતી દુઃખ. દુઃખ એટલે દુઃખાની સર્વાણી હંતીથી દુઃખ, બધા જ પ્રકારના દુઃખને હરી રહે છે. અહીંયા ભગવાન ભાષ્યકાર બીજો શબ્દ પણ ઉમેરે છે, સર્વ સંસાર દુઃખ ક્ષયકૃત યોગો ભવતી. આ યોગ એવો છે, કયો? આગળ જે બધા શબ્દો વાપર્યા છીએ આપણે જોઈએ છીએ, પણ એ કહે છે આ પ્રકારનો યોગ એ સંસારના બધા જ દુઃખનો ક્ષય કરનારો ભવે છે. ક્યારે જીવનના દરેક કાર્યમાં સમત્વ આવે. સમત્વમ યોગ ઉચ્યતે. આગળ ભગવાન કહે છે એમ અહીંયા યુક્ત શબ્દ વાપરે છે. યુક્ત આહાર વિહારસ્ય. આહારમાં પણ યુક્તત્વ, વિહાર એટલે આમ ચાલવું, એમાં પણ યુક્તત્વ. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. અને એ જ રીતે કર્મમાં પણ યુક્ત ચેષ્ટસ્ય કર્મ, જે કંઈ કર્મ કરે એમાં પણ ચેષ્ટા આમ તો કહે છે, કારણ કે હું કરું છું છે જ ને, ચેષ્ટા પણ સમાન હોય, યુક્ત હોય. યુક્ત સ્વપ્ન અબોધસ્ય. સ્વપ્ન સૂવું અને અબોધ એટલે જાગવું, એમાં પણ સમાનતા. વધારે પડતું જાગવું પણ નહીં અને વધારે પડતું સૂવું પણ નહીં. દરેક ઇન્દ્રિયોને માં સમાનતા, યુક્તતા, યોગ. ત્યારે એને ખરેખર યોગ કહેવામાં આવે છે. એટલે બહુ મહત્વની વસ્તુ છે કે આપણે યુક્ત ઇન્દ્રિયોની છે, ઇન્દ્રિયો દ્વારા જ્યારે આહાર લે છે, એટલે બધી ઇન્દ્રિયો. અહીંયા આહારમાં આપણે આગળ અન્નની વાત કરી, પણ આહ્રિયતે આહાર, દરેક ઇન્દ્રિયો દ્વારા જે આહાર લેવામાં આવે છે, વિષયનું ગ્રહણ કરવામાં આવે છે, બધામાં એક મર્યાદા હોવી છે. આંખ દ્વારા બસ રૂપ જ જોયા કરીએ અથવા ટીવી જોયા જ કરીએ, વાંચ્યા જ કરીએ, ગમે તે કરો, આંખને પણ યુક્ત, આંખને પણ કયા પ્રકારનું આપવું અને કેટલું આપવું એવા બરાબર ધ્યાન રાખવું. જેમ અન્નના સંદર્ભમાં કહ્યું કે ભાઈ તમારે અડધું અન્નથી લેવું, ત્રીજું ભાગ પાણીથી. અહીંયા એવો નિયમ નથી, દરેકની ઇન્દ્રિયોની ક્ષમતા પ્રમાણે લેવું જોઈએ. અને અહીંયા એક બહુ સુંદર શ્લોક છે, પછી આપણે જોઈએ છીએ કે યુક્ત એટલે જે પવિત્ર હોય, આપણી સાધનાને વધારનારું હોય, એ જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી. આંખ દ્વારા પણ જે મેદ્ય હોય, જે પવિત્ર હોય, જે મારી આંખ દ્વારા જોયા પછી મનને ઉત્તેજિત ન કરે એવું હોય. એ રીતે કાન દ્વારા પણ એવું સાંભળીએ, કારણ કે તમે જુઓ કે બધા ગમે તે બોલતા હોય અને આપણામાં શંકાના કીડા મૂકી દેજો, આમ થયું, આમ કર્યું તો આમ થયું, પેલું થાય તો આવું થાય, એટલે આપણા મનમાં કોઈ શંકાનો બીજ ગયો તો પણ ભગવાનનું નામ ભૂલાય છે. એટલે માટે કાન દ્વારા ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા. હા, હું કલ્યાણકારી છું. પછી એવી રીતે જ્ઞાનેન્દ્રિય દ્વારા પણ એવી ગંધ ન લઈએ કે જે મારા મને વિચલિત કરે. એ રીતે સ્પર્શના સંદર્ભમાં પણ, સ્પર્શમાં પણ પવિત્રતા હોય છે, એમાં પણ પવિત્રતા હોય, કારણ કે ગમે તે સ્પર્શ પણ આપણા મન ઉપર અસર કરતું હોય છે. એટલા માટે સ્પર્શેન્દ્રિય, એ રીતે રસના ઇન્દ્રિયની તો ચર્ચા આગળ કરી છે, કયા પ્રકારનું અન્ન હોય, કયા પ્રકારના દોષમાંથી મુક્ત હોય, એ બધું જ, એ બધાને અહીંયા યુક્ત આહાર કહ્યું. પણ હવે પ્રશ્ન એ થાય, બહુ સુંદર ચર્ચા કરી છે કે હવે તમે ચાલતા હોય રસ્તામાં, બરાબર છે, હવે તમારી આંખ ખુલ્લી રાખીને તો ચાલવાના જ છો, તો કોઈ દ્રશ્યો આવવાનું જ છે, તમે શું કરો? તમે ન સાંભળવા માગતા હોય તો કાન પર અવાજ પડે તો શું કરો? ખ્યાલ આવે છે? તો તમે ત્યાં આપણે તો કે જે પવિત્ર હોય, જે મારા મને વિક્ષેપ ન કરે એવું જુઓ. અને આપણે પ્રાર્થના પણ કરીએ, ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા, ભદ્રમ પશ્યે માક્ષભિર્ય જત્રા. એ બધું બરાબર છે, પણ છતાં એવું થાય તો શું કરો? ત્યાં ગોરખનાથમાં બહુ સુંદર એમણે વાત કરી છે, ગોરખનાથ મહારાજે. એ શ્લોક બહુ સુંદર છે કે જરાક વાંચીશું. યમ યમ શૃણોતિ કર્ણાભ્યામ પ્રિયમ અપ્રિયમ મેવા. જે આપણે કાન દ્વારા સાંભળીએ, કોઈ વખત પ્રિય પણ હોય, અપ્રિય પણ હોય.
ગમતું સાંભળવા મળે, ન ગમતું સાંભળવા મળે, અપમાનિત કોઈ કરી જાય એવું પણ બને, કાન બહાર સાંભળવા મળે. તો એના માટે કહે છે કે યમ યમ શૃણોતિ કર્ણાભ્યામ પ્રિયમ અપ્રિયમેવ વા તમ તમ આત્મા એવી ઇતિ વિજ્ઞાય પ્રત્યાહરતિ યોગી. જે યોગી છે એને પ્રત્યાહાર કરશે. આમ તો બીજા શબ્દોમાં કહીએ તો શું કહે છે? યમ યમ શૃણોતિ, તમે જે કંઈ સાંભળો એ પ્રિય હોય કે અપ્રિય હોય, પણ એ બધું જ આત્માનમ વિજ્ઞાય, આ તો પરમાત્મા છે. બહુ મોટી વસ્તુ છે, સરળ નથી. એટલે જો આ બધું પરમાત્મા છે તો મન વિક્ષેપ થવાનું નથી. એથી પ્રત્યાહારતી યોગવિદ, જે યોગના જાણકાર છે આ તો ગોરખનાથ છે મહારાજ. એટલે એમ કે છે તમે જે સાંભળો પ્રિય હોય કે અપ્રિય બધું આત્મા છે. એ જ રીતે અગંધમ વા ગંધમ વા, સુગંધ પણ હોય દુર્ગંધ પણ હોય, જે કંઈ હોય તમે જેનું ગ્રહણ કરો છો તે એ કેવું છે? એ બધું જ પરમાત્મા છે. ઇતિ વિજ્ઞાય, આ બધું પરમાત્મા છે એવું જાણી લઈને એના પ્રભાવમાંથી મુક્ત થઈ શકાય. એવી રીતે અહીંયા કહે છે અમેદ્યમ વા અપી પશ્યતિ ચક્ષુષ. અમેદ્યમ મેદ્ય વા પશ્યતિ ચક્ષુષ. આંખ બહાર કોઈ પવિત્ર વસ્તુ પણ જોવાઈ જાય કે અપવિત્ર વસ્તુ પણ જોવાઈ જાય તો ત્યારે શું યાદ આપવાનું? કે આ બધું જ છે તમ તમ આત્મા વિજ્ઞાય, પરમાત્મા છે. બહુ સાવધાનીથી થાય, બહુ સાવધાની જોઈએ સાધના માટે. અને એટલા માટે તરત જ એને દૂર કરી દઈએ, પછી પણ મન શાંત થાય ત્યારે પણ કહી શકીએ કે બધું પરમાત્મા છે માટે માંથી મુક્ત થાય. અપૃશ્યમ વા પૃશ્યમ વા, હવે તમે મન બસમાં કેમ જતા હોય, કોઈ વખત કોઈને સ્પર્શ એવો ન કરવો હોય પણ જે સ્પર્શ થઈ જ છે, શું કરો? જાતને અટકામને એવું નથી કહેતા તમે એને સ્પર્શ કરવા થવા દો, પણ મન એના માટે જે મૂલ્ય છે એટલા માટે બધું વિજ્ઞાય, આત્માથી વિજ્ઞાય. પછી યમ અસ્પૃશ્યમ સ્પૃશ્યમાની વાત કરીએ. ટૂંકમાં બધા જ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ છે પરમાત્માને સમર્પિત કરી. પણ આ તો બહુ મોટી વાત મહારાજે કરી છે. પણ આપણે તો એક જ છે કે સતત યુક્ત આહાર વિહાર છે. જે કંઈ ઇન્દ્રિયો દ્વારા આહાર લેવા માટે એ યુક્ત હોય, વધારે પણ નહીં ઓછું પણ નહીં. આગળ જે વાત કરીએ વધારે લો તો પણ મુશ્કેલ કરનાર છે, ઓછું નહીં. એ બધામાં યુક્ત આહાર. પછી વિહાર છે, વિહાર એટલે ચાલવું. ઘણા લોકો બસ બહુ ચાલવું જોઈએ, એના માટે નિયમ હોય. કે કોઈ મશીન આવ્યું છે ને કેટલા ડગલા ચાલો, સરસ, પણ આપણા શરીરને કેટલું યોગ્ય છે એટલું. ને ઘણી વખત ચાલતા જ ન હોય તો પણ ન કામ, પગ દુખે છે માટે ન ચાલે જ નહીં, તો એ પણ એ બરાબર નથી. એટલે યુક્ત એના સંદર્ભમાં સંન્યાસી માટે પણ છે યુક્ત આહાર વિહાર. વિહારના સંદર્ભમાં એને પણ એના માટે તો કેવું છે કે એક સ્થાન પર રહેવાનું નહીં. એક મહાત્મા હતા તો કાશીમાં રહે, પછી પંચકોશી પરિક્રમા કરી લે, એક જગ્યાએ શ્રીવાય નહીં. પછી બીજી વાત હમણાંમાં છે કે એક મહાત્મા હતા એ શૌચ માટે છે ગંગા નદીને પેલે કિનારે છે. બધા કે કેમ? ગંગાજી કાશી અપવિત્ર ન થાય ને માટે. તો કે કાશી બધું જ, કાશીનું દરેક સ્થાન પવિત્ર જ છે, તમે એમ કેમ જાઓ છો? કે ખરેખર તો એનું કારણ એ છે કે એટલું લાંબા સમય સુધી જાઓ તો પછી લોકો મળવા આવતા ન આવે અને હું ત્યાં ધ્યાન કરીશું. શૌચની વાત તો જુદી છે, પણ આવું પણ મહાત્માઓ કરતા હોય. પણ અહીંયા તો કે યુક્ત આહાર વિહાર. વિહાર ચાલવામાં પણ મર્યાદા. એટલું જ ને યુક્ત ચેષ્ટસ્ય કર્મ શું. ઘણા લોકો સ્વામીજી કે કર્મોહોલિક, આલ્કોહોલિક તો હોય, જે દારૂ પીવાતા હોય ને આલ્કોહોલિક કહેવાય, રાઈટ. પણ કર્મોહોલિક એટલે જેને કર્મ કર્યા વગર શાંતિ લાગે જ નહીં, સતત કર્મ કર્યા જ કરે. આ કરું પેલું કરું, આ કરું પેલું કરું, શાંતિથી બેસી શકે નહીં. કેમ? મનમાં અજંપો છે માટે. અથવા તો કર્મ કરવાની ટેવ પડી ગઈ, કર્મોહોલિક. ઘણા લોકો મને ખબર છે રાત્રે ઉઠીને એક બેન ઊંઘ ન આવે તો ઉઠીને પછી બધું ઘર સાફ કરે. બીજા તો સુવા દે મારા ના. એટલે આ કર્મ કરવાની જે ટેવ પડી સારું છે, ચોખ્ખાઈ રાખવી એ ઉત્તમ વસ્તુ છે, સુંદર છે.
પણ એ જ કર્મ આપણા માટે એટલું બધું કર્મ ન કરીએ કે આપણા મનને વિક્ષેપ કરે. તો મનમાં વિક્ષેપ છે માટે કર્મ થતું હોય છે, અને એટલું બધું કર્મ કરવામાં આવે થાકી જઈએ ઈશ્વરનું સ્મરણ કરતી વખતે જ બહુ કર્મ કર્યું એટલે માટે યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ એટલે નિયતા ચેષ્ટા. હા, જે કંઈ ચેષ્ટા કરવામાં કરીએ એ બધી એટલે જે કંઈ કરવા કરીએમાં નિયત હોવું જોઈએ. યુક્ત સ્વપ્નાવબોધસ્ય એટલે કે નિયત કાલ સમય પ્રમાણે ઊંઘ અને જાગ બંનેના નિયમ હોય. એટલે બહુ સારું છે. ઘણા લોકો વહેલા સૂઈ જઈને વહેલા ઉઠી શકાય, ઉત્તમ છે. પણ જો મોડા સૂતા હોય તો પછી આપણે નક્કી કરવું કે આપણા માટે જ્યારે ઉઠીએ ત્યારે બ્રહ્મામૃત. પણ મન સ્વસ્થ હોય, શરીર સ્વસ્થ હોય તો જ ઈશ્વર સ્મરણ થઈ શકે. એટલા માટે જ અહીંયા બધા માટે કહે છે કે બધામાં યુક્ત ચેષ્ટા, યુક્ત સ્વપ્ન એટલે શું જાગવું તો શું થાય? આને જ ખરેખર યોગ કહેવાય. આવા જો બધામાં યુક્તત્વ હોય તો યોગીના યોગો ભવ, ત્યારે જ ખરેખર યોગી માટે આ યોગ બની શકે છે. એટલે ધ્યાનમાં સ્થિર થઈ શકે છે. અને કેવું બને છે? દુઃખ. હા, બધા જ દુઃખમાંથી મુક્ત થઈ જાય છે. સર્વ સંસાર દુઃખ ક્ષયકૃત યોગ આવો છે. તો પછી યોગો ક્યારે અધુના કદા યુક્તો ભવતી. યુક્ત બને તો યોગ બને, યુક્ત બને તો યોગ બને, અને યોગ હોય તો જ એ દુઃખમાંથી મુક્ત થવાય. તો હવે પ્રશ્ન એ થાય છે કે હું યુક્ત બની ગયો, આ બધું મારું કાર્ય જે કરી રહ્યો છે યુક્ત છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે? એટલા માટે હવે પછીના શ્લોકમાં ભગવાન એની વાત કરે છે. 18મો શ્લોક. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્નેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યઃ. એક મિનિટ. નિસ્પૃહ સર્વકામેભ્યઃ યુક્ત ઇત્યુચ્યતે તદા. જ્યારે આપણે 4 ચરણમાં વેચી છીએ ત્યારે જે સંધિ થઈ છે અને પછી છૂટી પાડવાની, એટલે યુક્ત આપણે કામેભ્યો નહીં બોલે પણ ભ્યઃ. હા, હવે અહીંયા પાછા ભગવાન કહે છે કે ક્યારે યુક્ત બન્યા કહેતું? યદા વિનિયતમ ચિત્તમ. વિનિયતમ એટલે ચિત્ત વિશેષણ નિયતમ, જેનું મન સારી રીતે નિયત થયેલું છે, એના પર મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. એટલે કે જે એકાગ્ર પણ છે અને શુદ્ધ પણ છે. અંતઃકરણ શુદ્ધિ પણ એટલી જરૂરી છે. આપણે આગળ ચર્ચા ખૂબ કરી ગયા કે દૃશ્યતે અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. એટલે અંતઃકરણ સૂક્ષ્મ પવિત્ર પણ બને, એકાગ્રતા પણ બને. સંયતમ એકાગ્રતા આપનમ ચિત્તમ. એટલું જ નહીં, બીજું પણ છે ચિત્ત માટે. હિત્વા બાહ્ય ચિંતા આત્મન્યેવ કેવલમ અવતિષ્ઠતિ. જ્યારે આ પ્રકારે વિનિયતમ બનેલું છે ત્યારે ચિત્તમ આત્મન્યેવ અવતિષ્ઠતિ. એટલે બહારની બધી ચિંતા, બહારના બધા આગ્રહો, બધી વસ્તુઓ એ પણ મનને વિક્ષેપ કરનાર છે. આમ તો થવું જ જોઈએ ને, આમ થાય જ. એટલે આગ્રહમાંથી પણ મુક્ત, બધી ચિંતાઓમાંથી મુક્ત. ત્યારે શું છે? આત્મની એવ અવતિષ્ઠતિ. કેવલ આત્મને એટલે કે પોતાના આપણા આત્મામાં એ સ્થિત થાય છે, અને ત્યારે જ ખરેખર આત્મની સ્થિતમ લભતે. ત્યારે જ પોતાના આત્માનો જે લાભ છે મળી શકે. પણ એના માટે બીજી વસ્તુ પણ છે. શું? વિનિયતમ ચિત્તમ તો ખરું, પણ નિયતમ ચિત્તમ ક્યારે બને? જ્યારે નિસ્પૃહ સર્વકામેભ્યઃ. જ્યારે બધા જ પ્રકારની કામનામાંથી નિસ્પૃહા, એમાંથી જે મુક્ત થઈ ગયો છે. આપણે જોઈશું કે કામનાનું કારણ શું છે તે, અને એમાંથી કેવી રીતે મુક્ત થવાય એ વિચાર દ્વારા
અને સાવધાની દ્વારા થઈ શકે. નિસ્પૃહ સરકામેભ્ય યુક્ત ઇતિ ઉચ્યતે તદા, ત્યારે એને યુક્ત કહેવામાં આવે છે, સમાધિષ્ઠ. યુક્ત એટલે સમાધિષ્ઠ, તત્વજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી. કેમ એવો અર્થ કર્યો તમે? કારણ કે આગળ શું કે દુઃખ, હા, સંસારના બધા દુઃખમાંથી મુક્ત થાય એને યોગો ભવતી દુઃખ, હા, એટલે યોગ એટલે જ્ઞાનમાં નિષ્ઠા. સમાધિ એ ક્યારે થાય છે? કે જ્યારે વિનિયતમ ચિત્તમ, જ્યારે એનું ચિત્ત વિનિયત થાય છે ત્યારે આત્મામાં સ્થિત થઈ શકે છે. પણ એના માટે મહત્વનું શું છે? પરમ વૈરાગ્ય. આ નિષ્પૃહ સરકામે બેને શું? પરમ વૈરાગ્ય. જે ઉપનિષદ કહે છે ને, એષ્ણાત્રય, ત્રણ પ્રકારની એષ્ણામાંથી જે મુક્ત થયો છે. કઈ છે એ ત્રણ પ્રકારની એષ્ણા? પહેલું તો વિત્તેષ્ણા, પુત્રેષ્ણા. આ બધી જ એષ્ણા છે કેવી છે? આપણા મનને વિક્ષિપ્ત કરનારી છે. એટલે પુત્રેષ્ણા, વિત્તેષ્ણા અને છેવટે આપણે કામ, એક જ મિનિટ, સરસ શબ્દ છે. પુત્રેષ્ણા, પુત્રની ઈચ્છા, પછી વિત્તેષ્ણા, પૈસાની ઈચ્છા, અને છેડે કામ ઈચ્છા. પોતે કંઈક છે, આ પણ બહુ મોટી વસ્તુ છે. હા, કે પોતે આ બંનેમાંથી કદાચ પૈસાની ઈચ્છા ન હોય, પુત્રેષ્ણા પણ ન હોય, કારણ કે સંન્યાસી બન્યો છે, પણ પછી મારું કંઈક નામ થાય, એટલે એ પણ માણસને એષ્ણા છે. આ બધી એષ્ણામાંથી મુક્ત થયો છે. એને જ કહેવાય નિસ્પૃહ સરકામેભ્ય. અને એના માટે વધારે વિચાર આપણે આવતીકાલે કરીશું. હવે પછીના ગીતાના ક્લાસમાં કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.